સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની જે ઓનલાઈન અરજીઓ ઓજસની વેબસાઇટ પર મંગાવવામાં આવેલ છે, તો મિત્રો હાલમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મિત્રો તેની અગત્યની એક્ઝામ ડેટ જાહેર કરવામાં આવેલ છે કે એક્ઝામ ક્યારે લેવામાં આવશે, તેનું રિઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે તે અગત્યની મિત્રો જોઈએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 24-25 ભરતી પ્રક્રિયા અંદાજિત સમયપત્રક જાહેર કરવામાં આવેલ છે। જો મિત્રો જોઈએ તો જાહેરાત મિત્રો 13 માર્ચ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલી હતી। ઓનલાઈન અરજીઓ સ્વીકારવા માટેનો સમયગાળો જોઈએ તો મિત્રો 4 એપ્રિલ 2024 થી 30 એપ્રિલ 2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે। હાલમાં પણ તે ઓનલાઈન અરજીઓ ચાલુ જ છે મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર। ત્યારબાદ મિત્રો જે ફી ભરવાની છેલ્લી તારીખ રહેશે તે મિત્રો 7 મે 2024 દરમિયાન સુધી ઓનલાઈન ફી તમે ભરી શકશો મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએશનના બાકી રહેલ ઉમેદવારો માટે ઓનલાઈન અરજી સ્વીકારવાની જે કામગીરી છે તે મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજવામાં આવશે। અને ત્યારબાદ મિત્રો જે શારીરિક કસોટી યોજવામાં આવશે તે નવેમ્બર અને ડિસેમ્બર 2024 માં યોજવામાં આવશે મિત્રો। શારીરિક કસોટી અને આ શારીરિક કસોટીનું જે પરિણામ જાહેર કરવામાં આવશે તે જાન્યુઆરી 2025 સુધીમાં જાહેર કરવામાં આવશે। તો મિત્રો આ પ્રમાણે અગત્યની તારીખો છે। ત્યારબાદ મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે અગત્યની તારીખ, તો મિત્રો જે લેખિત પરીક્ષા યોજવામાં આવશે તે મિત્રો જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી 2025 માં યોજવામાં આવશે। ત્યારબાદ મિત્રો જે લેખિત પરીક્ષા પેપર 1 OMR સ્કેનિંગ ઓબ્જેક્શન ગુણ જે જાહેર કરવામાં આવશે તે ફેબ્રુઆરી 2025 માં જાહેર કરવામાં આવશે। અને ત્યારબાદ લેખિત પરીક્ષા પેપર 1 ના જે રીચેકિંગ કરવામાં આવશે તે ફેબ્રુઆરી 2025 માં કરવામાં આવશે। ત્યારબાદ લેખિત પરીક્ષા પેપર 1 નું જે પરિણામ જાહેર કરવામાં આવશે તે માર્ચ 2025 માં જાહેર કરવામાં આવશે। અને ત્યારબાદ મિત્રો લેખિત પરીક્ષા પેપર 2 જે સબ્જેક્ટિવ ચકાસણી કામગીરી યોજવામાં આવશે તે માર્ચ થી જુલાઈ 2025 માં યોજવામાં આવશે। ત્યારબાદ મિત્રો જે લેખિત પરીક્ષા પેપર 2 ના સબ્જેક્ટિવના ગુણ જે જાહેર કરવામાં આવશે તે ઓગસ્ટ 2025 માં જાહેર કરવામાં આવશે। અને ત્યારબાદ જે લેખિત પરીક્ષાના જે રીચેકિંગ માટે જાહેર કરવામાં આવશે તે ઓગસ્ટ 2025 માં જાહેર કરવામાં આવશે। અને ત્યારબાદ મિત્રો લેખિત પરીક્ષાનું જે પરિણામ જાહેર કરવામાં આવશે તે ઓગસ્ટ 2025 માં જાહેર કરવામાં આવશે। અને દસ્તાવેજની ચકાસણી એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સપ્ટેમ્બર 2025 માં યોજવામાં આવશે। અને ત્યારબાદ હંગામી પરિણામ જે જાહેર કરવામાં આવશે તે સપ્ટેમ્બર 2025 માં જાહેર કરવામાં આવશે। અને ત્યારબાદ જે વાંધાઓ મંગાવવામાં આવશે મિત્રો તે સપ્ટેમ્બર 2025 માં મંગાવવામાં આવશે। અને આખરી પરિણામ જાહેર કરવામાં આવશે તે મિત્રો સપ્ટેમ્બર 2025 માં જાહેર કરવામાં આવશે। તો આ પ્રમાણે મિત્રો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાનો જે અગત્યના કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો જે આગળ જોઈએ તો લોકરક્ષક કેડરની જે લેખિત પરીક્ષા યોજવામાં આવશે તે મિત્રો લેખિત પરીક્ષા જોઈએ તો ફેબ્રુઆરી 2025 માં યોજવામાં આવશે। અને ત્યારબાદ લેખિત પરીક્ષાના જે ગુણ જાહેર કરવામાં આવશે તે માર્ચ 2025 માં જાહેર કરવામાં આવશે। અને ત્યારબાદ લેખિત પરીક્ષાના ગુણ અને જે રીચેકિંગ કરવામાં આવશે તે મિત્રો માર્ચ 2025 માં યોજવામાં આવશે। ત્યારબાદ મિત્રો લેખિત પરીક્ષાનું જે પરિણામ જાહેર કરવામાં આવશે તે એપ્રિલ 2025 માં જાહેર કરવામાં આવશે। અને દસ્તાવેજની જે ચકાસણી યોજવામાં આવશે તે મિત્રો એપ્રિલ 2025 માં યોજવામાં આવશે। અને ત્યારબાદ હંગામી પરિણામ જાહેર કરવામાં આવશે તે મિત્રો મે 2025 માં જાહેર કરવામાં આવશે। અને વાંધાઓ જે મંગાવવામાં આવશે તે મે 2025 માં। અને ત્યારબાદ આખરી રિઝલ્ટ જાહેર કરવામાં આવશે મિત્રો ફાઇનલ તે મે 2025 માં જાહેર કરવામાં આવશે લોકરક્ષક કેડરનું મિત્રો। તો આ પ્રમાણે મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અગત્યની ડેટ જાહેર કરવામાં આવેલ છે, જેમાં ઉપરોક્ત તારીખમાં જણાવેલ સમયગાળો અંદાજિત છે, તેમાં કોઈ પણ કારણોસર ફેરફાર થવાની શક્યતાઓ રહેલ છે। તો આ માહિતી ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે તે અંદાજિત તૈયાર કરવામાં આવેલ છે। તો આ પ્રમાણે મિત્રો ગુજરાત ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની અગત્યની તારીખ જાહેર કરવામાં આવેલ છે। તો સર્વ ઉમેદવાર નોંધ લેવા વિનંતી। અને વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।